આજે તારીખ છે 8 અને આ વિડીયો છે ને હું કાલે મૂકવાનો છું, આવતીકાલે સવારે 9 તારીખના વિડીયોમાં, બરાબર? તો આ એટલે મેં કેમ કે મેં કીધું બહુ સરસ ને એકદમ સુંદર, એકદમ આહલાદક અને બહુ રમણીય, એટલું પ્રાચીન જગ્યા છે ને આ. તો મને બહુ ગમી છે આ જગ્યા અને વડલો એટલો મસ્ત છે. અહીંયાથી આપણે જંગલમાં જવાનું છે ને. આવતીકાલની તમને બધાને હિન્ટ આપી દઉં. હા, એટલે આ વિડીયો આવતીકાલે જ આવશે, એટલે આજે જ એટલે વિડીયો તમે જોશો તો ત્યારે આજ થઈ ગઈ હશે. નર્મદેહર સૂર્યનારાયણ ભગવાનની જય હો. તો આ એટલો સુંદર રમણીય અમે છે ને આ છે ને આ રૂમમાં અમે લોકો રોકાયા છે. અમને સ્વામીજીને હિસાબે અમને એમાં આપી દીધી અને બાકી બધું અહીંયા છે. ચલો હું તમને બતાવું, દર્શન કરાવું હનુમાનજીના. અને સુંદરકાંડ ચાલુ છે, બહુ આનંદ આવે છે. હનુમાનજી મહારાજ અમને લોકોને કાલે સુખરૂપ જયંતી માતા પહોંચાડજો અને પરમ દિવસે સુખરૂપ ત્યાંથી બહાર પાડજો. બહુ મસ્ત રીતના નર્મદેહર. તો કહેવાનો મતલબ એ હતો, એનું કારણ એ હતું કે જયંતી માતાના દર્શન કર્યા પછી ત્યાંથી અમે નીકળશું એટલે 22 કિલોમીટર સુધી કોઈ પણ જાતની સુવિધા નથી. આખું જંગલ છે અને ગાઢ, ખરેખર ગાઢ જંગલ છે. અને વચમાં એક હનુમાનજી મહારાજ આવશે અને કોઈ પણ જાતની સેવાઓ નથી પાણી મળવાનું. તો અમને ત્યાંથી અમે ફોન કર્યો તો એક જણને આગળ જે ગયા છે એને, તો એની જોડે વાતચીત થઈ. એને કીધું કે ભાઈ 3 લીટર પાણી તમે લઈ લેજો અને 22 કિલોમીટર સુધી કોઈ સુવિધા નથી અને અમારે વન હેન્ડ અમારે નીકળવાનું છે. એટલે વચમાં થાક તો લેતા જશું, એમ તો કાંઈ પ્રોબ્લેમ નથી. પણ આ વિડીયો તમે જોશો, આ 8 તારીખનો વિડીયો છે, સાંજના બનાવું છું કેમ કે આ મંદિરનું મારે લેવું હતું બધું સરસ. એટલે તમે આવતીકાલે હું 9 તારીખમાં એડ કરીશ આને, ભલે. તો જયંતી માતાનો સ્પેશિયલ એપિસોડ છે, બહુ ફર્સ્ટ ક્લાસ. તો આપ જોજો અને બધાને શેર કરજો. નર્મદેહર. અમે અત્યારના રતનપુરમાં રોકાયા છે, ભલે. રતનપુરમાં રાત્રે વિશ્રામ કર્યો છે. ને આ અમારા સ્વામીજી અમારી સાથે જ છે. અને બહુ જ જાણકાર છે, બહુ જ. એટલો આનંદ છે ને એમની જોડે, એટલો આનંદ આવે છે ને. અને બ્રહ્મચારી છે. નર્મદેહર. ચલો હવે મળીએ કાલે. કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. અને અત્યારના વાગ્યા છે 7:15 સવારના. અને આજે તારીખ છે 9 જાન્યુઆરી 2026 અને મારો દિવસ છે 68મો. તો રતનપુર ગઈકાલ રાત્રે અમે રતનપુર હનુમાનજીના આશ્રમમાં રાત્રે રોકાયો. તો રાત્રે વિશ્રામ કરેલો મેં. અને અત્યારના સવારના 7:15 થયા છે. તો અહીંથી હું પ્રસ્થાન કરું છું. તો મારી સાથે બની રહેજો. ને હવે જયંતી માતાના જંગલમાં, જયંતી માતાના ત્યાં દર્શન કરવા જઈએ. 10 કિલોમીટર જ છે અહીંથી. તો અહીંથી 10 કિલોમીટર ત્યાં આગળ અમારે રાત્રે વિશ્રામ કરવાનો છે. કેમ કે ત્યાંથી પછી 22 કિલોમીટરનું ગાઢ જંગલ થાય છે અને એમાં જાનવરો કાયદેસર હોય છે. મારા મિત્ર આગળ નીકળી ગયા છે, એમણે મને કાલે મેસેજ પણ કરેલો. અમે ટચમાં છીએ. એમણે કીધું કે તમે આવો તો ઝુંડમાં 4-5 જણા સાથે આવજો. અમે સાથે જ હોઈએ છીએ. આગળ પાછળ બધા હોઈએ જ છીએ. એ કોઈ ચિંતા જનો વિષય નથી, ભલે. તો નર્મદેહર મારી સાથે બની રહેજો. નર્મદેહર સરકાર હનુમાન મંદિર, રતનપુર, તહસીલ રતનપુર અને જિલ્લો દેવાસ. તો હવે અહીંથી અમે પ્રસ્થાન કર્યું છે. નર્મદેહર મિત્રો, નર્મદેહર સૂર્યનારાયણ ભગવાન 7 ને 18 મસ્તાન સૂર્યનારાયણ ભગવાનની જય હો. ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ ધૃણી આદિત્યાય નમઃ, ઓમ ધૃણી આદિત્યાય નમઃ, ઓમ રવયે નમઃ, ભાસ્કરાય નમઃ, મિત્રાય નમઃ. નર્મદેહર. મિત્રો 8:05 વાગ્યા છે અને આપણે બાવડી ખેડા આવી ગયા છે. પણ બાવડી ખેડાનું પેલું બોર્ડ દેખાય ને સામે, એમાં ઓલી બાજુ લખ્યું છે 1 કિલોમીટર ને 30. પણ અહીંયા પૂછ્યું તો કે બાવડી ખેડા છે. એટલે આવું બધું થાય, બરાબર. તો ચલો હવે 1/2 કિલોમીટર પહેલાં હનુમાન દાદાનું મંદિર આવે છે. આપણે ત્યાં આગળ બાલભોગ અને ચા પ્રસાદી મળશે ત્યાં આગળ. કેમ કે પછી આખું જંગલ જ છે. પછી સીધું જયંતી માતા, ત્યાંથી 6 કિલોમીટર. અને જયંતી માતા ત્યાં આજે રોકાવાનું છે. એટલે આજે આપણે પછી કાલે સીધું સવારે પ્રસ્થાન કરવાનું, સીધું નોન સ્ટોપ. ખાલી 2 જ પાણીની ડંકી વચમાં આવે છે
અને બાકી કોઈ પણ જાતની સુવિધાઓ નથી. તો 22 કિલોમીટર એ પણ ચડ ઉતર સૂલ પાણી ટાઈપનું છે. એટલું બધું નથી હેવી, પણ છે ચડ ઉતરનું. તો ટાઈમ પણ લાગશે. 7 વાગે નીકળો તો 4 વાગે 4:30 વાગે પહોંચી શકીએ છીએ સવારે. ત્યાં સુધી વચ્ચે કશું જ નહીં, બસ પાણી. અને આપણી પાસે કંઈ થોડું ઘણું જે હોય, ખજૂર લીધા છે, જોઈએ ખજૂર છે, અને પેલી ગ્લુકોઝની ચીક્કી લીધી છે ગોળની, જે છે એ ભલે. નર્મદે હર. તો આ રસ્તો છે જયંતી માતાનો, ભલે. નર્મદે હર, નર્મદે હર. ચલો હવે જંગલનો રસ્તો શરૂ થશે, આ ગામડું પતશે એટલે. નર્મદે હર. મિત્રો જુઓ, હવે જંગલની શરૂઆત થઈ છે. તો છેક સમજો ને 28 કિલોમીટર, કેમ કે અહીંથી 6 કિલોમીટર જયંતી માતા છે, ત્યાંથી 22 કિલોમીટર. આપણે એપ્રોક્સિમેટલી 28-30 પકડીને ચાલશું. અને કાલે જયંતી માતાથી જે મુખ્ય જે વન છે તે બધા એમ કહે છે કે બહુ પેલું છે. તો જો થવાનું કાંઈ નથી અને કાંઈ થતું એ નથી. શું પણ સુવિધાઓ ન હોય એટલે થોડી તકલીફ પડે, બીજું કાંઈ ન થાય. બાકી વાઘ, સિંહ, દીપડા એ તો કાંઈ ન કરીએ કે એની ગેરંટી. બરાબર છે. તો જંગલનો માર્ગ, આગળ 3 પરિક્રમાવાસીઓ, પાછળ હું અને મારી પાછળ પણ પરિક્રમાવાસી આપણા સુરતવાળા બાબા જઈએ જ શાંતિથી, મૈયાનું નામ લેતા લેતા. નર્મદે હર. અત્યારના 8:10 થઈ નર્મદે. હા તો મિત્રો જુઓ, અમે જઈએ છીએ જયંતી માતા તરફ, અને ડાબા હાથ ઉપર પેલું હનુમાનજીનું મંદિર આવી ગયું છે. તો આપણે ત્યાં આગળ દર્શન કરી લઉં, બરાબર. અને પછી સીધા મળશું આપણે. આ જંગલનો બધો માહોલ છે, જંગલનું વાતાવરણ છે, એટલે આપને જંગલના રોડ રસ્તા એવું કંઈક હશે, કંઈક જાણવા જેવું કે કંઈક પેલું, તો આપણે કરશું. ભલે આપણે હનુમાનજીના પહેલાં દર્શન કરી લઈએ. આવો. નર્મદે હર. દક્ષિણેશ્વર ભગવાન સત્ય મારુતિમાં નર્મદા સેવા આશ્રમ, બાવડી ખેડા. આવો મંદિરમાં. બાવડી ખેડાના હનુમાનજી મહારાજ, હનુમાનજી મહારાજ કી જય. રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્ત્ર નામ તંતુલ્યમ રામ નામ વરાનને. નર્મદે હર. જો આ બાપુ છે, અને આ બાપુ સેવા આપે છે, અને સરસ મજાનું. અને અહીંયા પરિક્રમાવાસીઓ રાત રોકાય પણ છે, કેમ કે અમને તો આના ઉપરથી ખબર પડે. આ છે ને 2 ઇંચના પેલા હીટલો, અને અહીંયા રહેવાની વ્યવસ્થા છે બધું અહીંયા, અને બાકી બધું જંગલમાં. નર્મદે બહુ સરસ આશ્રમ છે. આપણે અહીંયા સ્ટેમ્પ પણ અહીંયા પણ રહેવાનું છે. અહીંયા બાપુનું કિચન છે. નર્મદે હમણાં બાલભોગ પણ છે. નર્મદે કાલુરામ બાબા અહીંયા સેવા આપે છે હનુમાનજીના મંદિરમાં. બાવડી ખેડા હનુમાન મંદિર, દેવાસ જિલ્લો, બરાબર. તો નર્મદે હર, નર્મદે હર. દક્ષિણેશ્વર ભગવાન સત્ય મારુતિ માં નર્મદા સેવા આશ્રમ, બાવડી ખેડા હનુમાનજીનું મંદિર છે. હવે અહીંથી પ્રસ્થાન કરું છું હું, એટલે અમે લોકો એમ પ્રસ્થાન કરું છું. અને હવે અહીંથી આગળ તો બની રહેજો મારી સાથે. 6 કિલોમીટર અહીંથી માતા જયંતી માતાનું મંદિર છે. બહુ રોમાંચકારી છે, બહુ આનંદ આવે છે, બહુ બહુ મસ્ત છે. આમ શું થશે ને કેવું મજા આવશે ને એ બધું છે. તો અહીંયા અત્યારથી જ આપણને રોમાંચમાં લઈ આવે છે જયંતી માતા અહીંયાથી. તો આ પાંડવકાલીન આ મંદિર છે. આ અને પેલું આપણે નાની જયંતી માતા બોલતો હતો ને એ ત્યાંથી, અને ત્યાંથી પછી આપણે ચેવન ઋષિ રોકાયા હતા એ. તો આ મોટી જયંતી એમ કે છે, નાની પેલી અને આ મોટી બંને પણ પ્રાચીન છે, બંને પાંડવકાલીન જ છે. તો એક જ સમયમાં કંઈક ત્યાં પણ એમણે સ્વયંભૂ થયા હતા ને અહીંયા પણ થયા હતા. આ છે જયંતી માતા. તો દર્શન તમે પણ કરજો, હું પણ કરીશ. નર્મદે હર. તો મિત્રો આજે તારીખ છે 9, મારો દિવસ છે 68મો. હા, 9 જાન્યુઆરી 2026.
અને 14મી જાન્યુઆરી એટલે ઉત્તરાયણ ક્યારે છે ને ઉત્તર તરફ સૂર્યનારાયણ ભગવાન ક્યારે ખસે ત્યારે મારે જનોઈ બદલવાની થશે. તો હું જનોઈ બદલીશ ત્યારે. અને ગુરુ મારા ગુરુ માધવાચાર્યજી મહારાજ મુંબઈ મલાડ સંકટ મોચન હનુમાન ટેકરી એમણે આપેલું ભજન તો હું ડેલી મારું ચાલુ છે. 2 મહિનાની ઉપર થઈ ગયું, 68મો દિવસ ચાલુ છે. તે છતાં પણ બહુ એમને હું વંદન કરીને આવ્યો હતો, મનોમન ફૂલ વંદન, પછી હવન, સંકલ્પ અને માતા પિતાના આશીર્વાદ, મોટાઓના પણ આશીર્વાદ લઈને જ, અને પરિવારની પૂર્ણપણે સહાનુભૂતિ, પ્રેમ બધું લઈને આવેલો છું. એટલે તમે સાચા ભાવથી તમે આવેલા હોય ને લોકોએ તમને સાચા હૃદયથી પણ તમને જો આશીર્વાદ આપ્યા હોય અને કૃપા કરી હોય ને તમારી પર, તો જ આ બધું થઈ શકે, અન્યથા ન થાય. તો બહુ જ આનંદ આવે છે એમ, બહુ જ. મિત્રો અચૂક પધારો પ્લીઝ, તમને નમ્ર નિવેદન છે, અચૂક પધારો, બહુ આનંદ આવશે. એટલા મૈયાના તટ ઉપર, મૈયાથી થોડા આજુબાજુમાં જ્યાં મૈયાએ પરિક્રમાનો રસ્તો બનાવ્યો, મૈયાએ પોતે જ ડિસિઝન લીધું છે કે આ જ રસ્તો હોઈ શકે. તો આવા જયંતી માતાના એવા તેમજ એવી રીતના અન્ય પણ પ્રાચીન તીર્થોના દર્શન થાય. નર્મદે હર, આપ સર્વને નર્મદે હર. તો અમે ભાગ્યશાળી છીએ, અમે 3 દિવસથી સ્વામીજી અમારી સાથે જ છે પરિક્રમામાં, અને એટલું અદ્ભુત જ્ઞાન ધરાવે છે તેઓ પોતે, અને બહુ સરસ સંન્યાસી છે પોતે, બ્રહ્મચારી. તો બહુ આનંદ આવે છે એમની જોડે પરિક્રમામાં, બહુ આનંદ આવે છે. અત્યારના અમે લોકો 3 જણા જયંતી માતાના મંદિરમાં દર્શન, જયંતી માતાને મળવા જઈ રહ્યા છે. હા, મળવા જ જવાય ને, દર્શનની મળવા જઈ રહ્યા છે. તો આપણે ત્યાં આગળ જઈને મળીએ એમને, તમને પણ મળાવું. અને એટલો સુંદર માહોલ છે ને, જુઓ ને, ગાયો એટલી બધી છે ને, મસ્ત પેલું ગાળામાં એમણે જે પેલી ઘંટડી છે ને એટલું બધું મસ્ત વાગે છે, જુઓ. બહુ મસ્ત વાગે. ભલે, તો નર્મદે હર, નર્મદે હર. હાજી नहीं है, हाँ वो आधे ही खोलना है, सत्य वचन, तो ताकि प्रेशर नहीं आवे. वहाँ जंगल में पण हाँ जी हाँ जी हाँ जी हाँ जी हाँ जी हाँ हाँ सत्य वचन. તો જુઓ, આમાં ચાલવાની પણ કળા સ્વામીજી શીખવાડે છે પરફેક્ટ. અને આપણે હવે કેટલો મોટો ઢાળ છે, જુઓ. હવે સીધું ત્યાં આગળ, બરાબર છે, ત્યાં આગળ ઓલો થોડુંક આજુબાજુમાંથી પેલું જેને કહેવાય ને નાળું, તો જેમાં જાનવરો, હિંસક જાનવરો ને બધા પાળેલા જાનવરો બધા જલ પીવા માટે આવે, એનો સ્ત્રોત છે. ભલે, તો હવે મળીએ સીધા જ, હવે આવું જ છે બધું. તો હવે મળીએ સીધા જયંતી માતાના મંદિરમાં. ભલે, નર્મદે હર, નર્મદે હર. અચ્છા અચ્છા, એટલે અર્જુન ઝાડ. જો આ મસ્ત ગિરનારમાં આપણે પરિક્રમા કરીએ તો જેવું વચ્ચે ઓલું નાળા જેવું આવે, જ્યાં હાવજ લોકો પાણી પીવા માટે, એક બોર દેવી જતા, એવા ઘણા આવે. તો ઝીણા બાવાની મઢીએ જતા આવે, ઘણું બધું આવે આગળ. તો જુઓ, વાંદરાનો અવાજ આવે, મસ્તાન માહોલ, એક નંબર માહોલ. અને અત્યારના વાગ્યા 9, સવારના 9 તારીખના 9 છે કે નહીં, છે ને, સેમ ટુ સેમ ગિરનાર જેવો માહોલ. આ 9ના મહારાજ જુઓ, 9 વાગ્યાના, સવારના 9 વાગ્યાના મહારાજ. ઓહો, અને હજી ઠંડી છે તે જંગલ છે ને, અને અહીંયા બહુ મસ્ત વાતાવરણ છે, બહુ આનંદ આવે છે. એ રામ, કેટલા અમે લોકોએ પુણ્ય કર્યા હશે ત્યારે તો આ મૈયાની પરિક્રમા થાય, અને એનાથી એ વિશેષ કંઈક કર્યું હશે ત્યારે સંતોનો સત્સંગ થાય. તો અને કેટલા બધા તીર્થોના દર્શન થાય છે.
કેટલા બધા આપણા ગુરુઓની પણ અમી દ્રષ્ટિ હોય, પરિવારનો પણ જરૂરત છે. હા ભાઈ, બધા આપણા જે આપણા પોતાના જે હિતેચ્છુઓ છે, જે આપણું પોતાનું હિતનો વિચાર કરે છે, જે 24 કલાક, તે લોકોની પણ મહેરબાની, તો જ આવી બધી જાત્રાઓ થઈ શકે, સક્ષમ અને સફળ અને નિર્વિઘ્ન. પણ તો બહુ મહેરબાની છે. નર્મદે હર, નર્મદે હર. નર્મદે હર. સવારના 9:20. હવે એમ કહે છે કે અહીંથી જયંતિ માતા 1 કિલોમીટર બાકી છે, એટલે ટોટલ 10 કિલોમીટર આપણું આજનું થશે. પછી ત્યાં જ વિશ્રામ કરવાનો છે, કેમ કે આગળ ગાઢ જંગલ, ઉપર નીચે સુલપાણેશ્વર જેવું છે એવું કહે છે. તો નર્મદે હર. અહીંયા ફરેલા છે, ગોળ ગોળ ફરેલા છે એ બધા. આ જુઓ, અહીંયા તમને દેખાશે, જુઓ. અને આ તમને બતાવું, પરફેક્ટ છે. અહીંથી આમ અહીંયા રમેલા છે છોકરાઓ, બચ્ચાઓ. हाँ, सुबह पानी पीने के लिए गए वो, बराबर. हाँ, ये पण बघा, ये देखो इधर से उधर, इधर वो पानी पीने को ही गए वो. ये ऐसा ले लो, वीडियो चाहिए तो. हाँ, जो बारीक बारीक देखाई जो आ रहे हैं. નર્મદે હર છે, અને માં દીપડો ને એના બચ્ચાઓને બધું જ છે સાથે. અને પાણી પીવા જઈએ આપણે ત્યાંથી આવ્યા ને ત્યાંથી. અરે આજુ એ પૂરી લાઈન જ છે, જુઓ. આજુ આ લાઈન જ છે, આ પૂરી આજુ આ લાઈન જ છે. નર્મદે હર. અહીંયા અમે લોકો અહીંથી આવ્યા, પાણીનો સ્ત્રોત અહીંયા છે. નર્મદે હર. આ જુઓ, હા, ઉધઈએ બનાવેલા, હા, રાફડા, બરાબર. અને પછી છેલ્લે આમાં સાપ ઘૂસી જાય ને ઉધઈને ખાઈ જાય, કે ભાઈ ઉધઈને ભગાડી દે, ચાલ ભાઈ જતા રહે, તમારું કામ નથી. જો આ પણ અહીંયા આવું જ છે. આ ગાઢ જંગલ છે પ્રભુ, આપ સર્વને કહું છું. મનુષ્યની અવર જેવું આપણને ડર લાગે એમ એને ડર લાગે, શું પણ ચેતતા રહેવું સારું. હા, નર્મદે હર. એમ લાગે ને કે આ રેતના ટીલામાં અંદર ઋષિ મુનિ બેઠા હોય તપ કરવા માટે, એવું જ લાગે, સેમ ટુ સેમ. નર્મદે હર પ્રભુ, નર્મદે હર. મિત્રો, આ જયંતિ માતાનું જંગલ કહેવાય, એને લક્કડકોટનું જંગલ પણ કહે છે. તો આની અંદર સિંહ, વાઘ, દીપડા, ઝરખ, શિયાળ, આ બધું જ છે અહીંયા. હિંસક જાનવરો, વાંદરા તો હોય જ ને, એ લોકોનું તો લખેલું જ છે કે જંગલ એમનું પહેલાં. તો શું, નર્મદે હર, નર્મદે હર. એ વાંદરા ભાગ્યા બરાબરના. નર્મદે હર. ભાગમ ભાગી કરે છે વાંદરાઓ. નર્મદે હર, નર્મદે. મિત્રો, આપ સર્વને એક વસ્તુ નમ્ર નિવેદન છે કે ક્યારે પણ જંગલમાં આવી રીતના બધી કચરા બધી ફેંકો નહીં. તમે જે પણ આવો અહીંયા એન્જોય કરો, પણ બધી વસ્તુઓ પાછી લઈ જાઓ એક થેલીમાં ભરીને, અને એને બહાર કચરાની જગ્યામાં ફેંકો. તો શું છે કે વન્ય પ્રાણીઓને કંઈ ખાઈને કંઈ નુકસાન ન થાય. આ બધી આપણી ધરોહર છે. શું આ બધી વસ્તુઓને સમજવી એ આપણા ઉપર, આપણે બુદ્ધિનું કામ કરવાનું. આપણે પાસે બુદ્ધિ છે એવું ખબર પડે, અને આપણે બુદ્ધિ વગરના છે ને એ ત્યારે ખબર પડે કે આપણે આ બધું ખાઈને અહીંયા જ નાખીને ભાગી જઈએ. ભલે મિત્રો, તો ધ્યાન રાખજો, આપણે બધા બુદ્ધિશાળી છે, બુદ્ધિજીવીઓ છે. ભલે. નર્મદે હર, નર્મદે હર. આ મસ્ત લાકડાનો બ્રિજ છે, ચાલુ છું એની પર. બહુ અમે અહીંથી આવ્યા અત્યારના 10:05 કમજે. તો અહીંયા એક પ્રાકૃતિક શું છે, કૂવો છે, ગુફા છે, જે પણ છે એ આપણે તમને બતાવો ઓલી બાજુ જઈને. ગુફા જ છે, પ્રાકૃતિક કોઈ ગુફા છે કે જે છે, પણ અહીંયા પથ્થરને પૂજેલા છે. पत्थर में जैसे देखो वो आगे और इधर
મિત્રો તો 10:05 થઈ અમે જયંતી માતાના મંદિરે અમે લોકો અહીંયા આવી ગયા છે સવારના. હવે અહીંથી આગળ તો 22 કિલોમીટર જ છે, પણ નીકળાય નહીં. કાપી તો હકી આરામથી, પણ નીકળાય નહીં. ટોટલ 10 કિલોમીટર કાપ્યું રતનપુરથી લઈને અહીંયા જયંતી માતા સુધી. આવો આપણે હવે અંદર દર્શન કરશું. પહેલાં આપણો શું કહેવાય આસન લગાડશું, પછી નર્મદે હર, પછી દર્શન કરીએ. મસ્ત છે જોવા પરિસર આખો અહીંયા જયંતી માતા મંદિરમાં આપણે મળે છે પૂજાપાનો સામાન. ચલો આગળ આપણે નર્મદે હર મૈયા, નર્મદે હર. અચ્છા. પહેલાં આપણે પરિક્રમા વાસીઓનું જે આપણે જે સામાન મૂકવાનું છે, જે આસન, ત્યાં જઈએ, પછી દર્શન કરીએ. જો મંદિર તો છે જ તે અહીંયા જ. તો આ જયંતી માતાનું આ જે જગ્યા છે એ યજ્ઞ કુંડ છે મોટો, અને 9 કુંડી યજ્ઞની આ યજ્ઞશાળા છે. આવો આગળ હું આવ્યો, આ દાદરા ઉતરીને સીધું આ જુઓ ડાબી બાજુ છે બધું આપણે સાધુ સંતોનું એ લોકોનું રહેવા માટેનું છે. અહીંયા મંદિરો છે, અહીંયા જયંતી માતાનું, સામે હનુમાનજી છે, અને આ બાજુ પરિક્રમાવાસીઓ માટે રહેવાનું છે. અને આ યજ્ઞ કુંડ છે, મેં બતાવ્યું હમણાં થોડી વાર પહેલાં. તો આવો પધારો. ત્યાં જો સિંહ મહારાજ. નર્મદે હર, નર્મદે હર. જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાધા સ્વાહા નમોસ્તુતે. દેવી પૂજી પદ કમલ તુમ્હારે સુર નર મુનિ સબ હોઈ સુખારે. માં આપની બહુ આનંદ થઈ ગયો. બાપ રે બાપ, મારી માં, શું તમારું સ્વરૂપ છે માં. આપને દંડવત મારા, સ્વીકાર કરજો મારા અને મારા પરિવાર તરફથી સ્વીકાર કરજો આપને મારા દંડવત. માં કેટલા સુંદર છો તમે માં, મારી માં. બહુ સરસ જયંતી માતા, તમારી બહુ મહેરબાની, બહુ મહેરબાની. નર્મદે હર, નર્મદે હર. જયંતી માતા મંદિર જો આ રહ્યું બરાબર, એમની બાજુમાં ગજાનંદ ગણપતિ મહારાજ, પછી ભોલેનાથજી, અને ત્યાં છે આપણે હનુમાનજી મહારાજ. જુઓ ત્યાં આપણે કરીએ, ત્યાં જઈએ હમણાં થોડી વારમાં. બરાબર. નર્મદે હર. સુન્મુખ એક દંતો ચ કપિલો ગજકર્ણક લંબોધર વિકટ વિઘ્નનાશ વિનાયક ધૂમ્રકેતુ ઘણાધક્ષો ભાલચંદ્રો ગજાનન. નર્મદે હર. હનુમાનજી મહારાજની જય હો. તો આ જુઓ અમારું પરિક્રમાવાસીઓ માટેનું રહેવાનું આ સંકુલ, અને અહીંયા મંદિર બને છે. મંદિર બનાવી છે, સ્થાપના બાકી છે. તો જોઈ લો, બહુ મસ્ત સુંદર આનંદ આહલાદક અફલાતુન જગ્યા નર્મદે. મિત્રો તો આપણે છે ને જયંતી માતાના મંદિરની બરાબર સામેથી એક રસ્તો છે, જે 500 મીટર દૂર ભૈરવ ગુફા છે. આપણે એ તરફ જઈ રહ્યા છે. બધા પરિક્રમાવાસીઓ અમે બધા સાથે જ જઈએ છીએ. એટલે એમ કંઈ સાથે જઈએ છીએ એનો મતલબ એમ નથી કે ડર લાગે કોઈને. બધા બસ એમ જ કે બધા કે ચલો હમ બી આતે દર્શન કરને. તો એ રીતના અમે બધા દર્શન કરવા જઈએ છીએ ભૈરવ ગુફાજીને. તો આપ અમારી સાથે બની રહેજો, આપ પણ દર્શન કરજો. ભલે ત્યાં જ પહોંચીને હવે આપણે પણ આ રસ્તો છે એમ 500 મીટર નર્મદે. મિત્રો જો અમે અહીંથી આવ્યા છે, અને આ રસ્તો છે, અને મસ્ત એવું મસ્ત વાતાવરણ છે. એકચ્યુઅલીમાં અહીંયા તો સાંજના આવીએ ને 4 વાગે તો બહુ આનંદ આવે. સાંજે 4 વાગે તો આખું મસ્ત. અને આ ગુફા છે અહીંયા, આ ભૈરવ ગુફા કહેવાય છે. તો આગળ છે ભૈરવ ગુફા. હા જો આ રહી ભૈરવ ગુફા આગળ है. भले तो આપણે ત્યાં જઈએ. નર્મદે હર અહીંયાથી वो बाजू से पीछे से जाने का है स्वामी जी. નર્મદે હર. તો જો એટલું આ ફિસલનવાળું છે અહીંયાથી આ ગુફા આ બાજુ છે. જો અહીંયા થોડુંક લાંબી છે પણ જવાય એવું છે. નર્મદે હર. મિત્રો એકદમ ભયંકર પાણીનો કુંડ, અને નીચે
અને અહીંયા ગુફા છે આ બાજુ અને આ બાજુ આ ગજાની ઓલી બાજુ નીચે. ચલો હવે સીધા ત્યાં જઈએ, દર્શન કરીએ નર્મદે હર. મિત્રો આ જુઓ, આ ભૈરવ ગુફા છે, ભૈરવ ગુફા જયંતી માતાની બાજુ 500 મીટર દૂર. હું તમને ચારે બાજુનો વ્યૂ બતાડું છું. લોકો અહીંયા પિકનિક માટે આવે છે, સ્નાન કરવા માટે. આ કુંડ છે બરોબર. અને આ જુઓ, અને અહીંયાથી હું ચડ્યો છું, અહીંયાથી જ આ બધા ઉતરે ત્યાંથી હું ઉતર્યો છું બરાબર. ચલો હવે આપણે આગળ દર્શન કરીએ અંદર જઈને. મિત્રો આ ભૈરવ ગુફા છે અને અંદર હું આવી ગયો છું અને બહુ ભયંકર છે અને બહુ મસ્ત છે. અને અમે લોકોએ બધાએ દર્શન કરી લીધા છે ભૈરવ ગુફાજીના. અને અમે લોકો પેલું પાણીમાં પલળીને આવવું પડે છે, એવું એ પોઝિશન છે. ચાલો હવે પાછા ફરીથી નર્મદે હર સાફ સર્વો જરા દર્શન કરી લો મારા મિત્રો ભૈરવ ગુફાના. આ જુઓ, નર્મદે 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 હર નર્મદે હર નર્મદે હર. ચલો હવે જઈએ છીએ. હવે સીધા ઉપર ચડીને અહીં વિડીયો મોબાઈલ ભીનો ન થઈ જાય એટલે છે ને પાછું ફરીથી મૂકવું પડે એમ છે. નર્મદે હર. મિત્રો જો ઉપર આવી ગયા છે અમે. અને આ જો આ સીડી ચડીને ઉપર આવી આ ગુફા છે ને આની નીચે જે જો આ છે ને આટલું ગોળ દેખાય ને એની નીચે જ છે. હા બરાબર. ચલો હવે આપણે આગળ વધીએ. નર્મદે હર નર્મદે હર નર્મદે હર. ચલો હવે સીધા મંદિરમાં જયંતી માતા. પબ્લિક અહીંયા ભરના લોકો અહીંયા આવે છે કુંડમાં સ્નાન કરવા ભૈરવ ગુફામાં. મસ્તાન માહોલ મસ્તાન. નર્મદે હર નર્મદે હર. મિત્રો તો જો અમે લોકો હવે અહીંથી આવેલા, હવે અહીંથી જતા રહીશું, બાજુમાં જ છે. અને અહીંયા અમે લોકો બધા જઈને આવ્યા. સ્વામીજી પણ અમારી સાથે. સ્વામીજીને બહુ આનંદ થયો. નર્મદે હર નર્મદે હર. ચલો હવે અહીંથી આપણે પ્રસ્થાન કરીએ. નર્મદે હર નર્મદે હર. અત્યારના 7:05 થઈ ગયા. તો પેલી પૂર્ણાવતીનો વિડીયો તો હું પછી નાખીશ, પણ પહેલાં હું તમને બતાવી દઉં કે આટલા પરિક્રમાવાસીઓ અમે બધા જ જયંતી માતાના મંદિરમાં છીએ. અને અહીંયા મોટા આશ્રમમાં આટલા બધા પરિક્રમાવાસીઓ અહીંયા અમે બધા આરામ કરીએ છીએ. અહીંયા આજે રાત્રિ વિશ્રામ ઓછામાં ઓછા 100 જણા હશે, 100થી ઉપર હશે, નીચે નહીં હોય. અને આ જે લાલ છે ને લાલ સ્વેટરનો એક દીકરી છે નાની, 5 વર્ષની છે. અને એની પણ પરિક્રમા એણે પણ ચાલુ કરી છે. हाँ प्रभु जी, इनका नाम क्या है? इनका नाम बोलो बेटा, आपका नाम? रजनी केवट. अच्छा, तो ये भी परिक्रमा कर रही है? आप इनके पापा है? हाँ. अच्छा, ये भी परिक्रमा कर रही है. ओमकारेश्वर से उठाई उन्होंने. कितना टाइम हो गया? 2 महीना हो गया. 2 महीने जैसा हो गया. वो चलती है वो? चलती है. अच्छा, बहुत बढ़िया. तो पूरा परिवार है आप लोग? पूरा परिवार. आप अपने घर से अपने बेटा और बेटी चारों जन. बहुत बढ़िया. हाँ जी. हाँ सोरा. बहुत बढ़िया. आपका शुभ नाम? जितेंद्र केवट. જીતેન્દ્ર કેવટ. ભલે. તો મિત્રો જુઓ, આ છે જીતેન્દ્રભાઈ કેવટ અને પેલા છે એમના ઘરેથી. અને આ એમનો દીકરો છે. આપકા નામ ક્યાં? मेरा नाम प्रेम केवट. प्रेम केवट. અને એમનું નામ રજની કેવટ આ બેબીનું. અને ओ मैया, अपना चेवन ऋषि आश्रम में कैसे बोलता था वो बंदर, कैसे बोलता था? है ना. તો મિત્રો છે તો આટલી નાની ઉંમરની છોકરી 5 વર્ષની, અને એણે પરિક્રમા બોલો 2 મહિના થયા, 2 મહિનાથી પરિક્રમા કરે છે અને પણ પગેથી ચાલીને. તો આપ સમજી શકો છો આટલા બધા પરિક્રમાવાસીઓ જેમ અમારા જેવા મોટા અને એમને પ્રોબ્લેમ થઈ જાય, તો આ દીકરીએ કેટલું સરસ એણે પરિક્રમાની શરૂઆત કરી છે. અહીંયા લાઇટ નથી, એક જ ડીમ લાઇટ છે, એના ઉપર હું આ વિડીયો ઉતારી રહ્યો છું. તો મિત્રો બની રહેજો મારી સાથે. નર્મદે હર નર્મદે હર નર્મદે. મિત્રો નર્મદે હર. તો થાકી ગયા તો સૂઈ ગયો હતો, એટલે અત્યારના ઉઠ્યો છું. 7 વાગ્યા છે સાંજના, અને અત્યારના ભોજન પ્રસાદીનો સમય થશે એટલે ઉઠ્યો અને વિડીયોમાં પૂર્ણાવતી કરું છું આજે. તો મિત્રો હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પદ તરફથી. અને આજે તારીખ છે 9, મારો દિવસ છે 9 જાન્યુઆરી 2026, મારો દિવસ છે 68મો. તો મિત્રો આપને આ વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને બીજું
ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે, વિશ્વનું કલ્યાણ થાય. નર્મદે હર.